ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો આપણે ઘરનું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને વેફર બનાવવાનું કામ ચાલુ છે, તો તમને બતાવું એ રીતનામાં ભરી તો એ રીતના આપણે પટ્ટા પાડ્યા છે અને હજી પાડવાનું કામ ચાલુ જ છે। રેડ ને વ્હાઈટ પાડી છે અને હજી આપણે પાડવાનું કામ ચાલુ જ છે। હાલો હવે ગ્રીન કલરની પાડવાની છે આપણે। આ તો તમને બતાવી જ હતી। શ્રદ્ધાબેન આવ્યા તમને વેફર પડાવવા। શ્રદ્ધાબેન વેફર બનાવવામાં એક્સપર્ટ છે, એટલે આપણે થોડીક એમની મદદ લીધી છે। કા શ્રદ્ધાબેન બોલો તો ખરા। ખબર નહીં બહુ અમને, અમારા પૂરતો રસ્તો રોડવતા આવડે છે બેન। એવું છે? આ બધી શ્રદ્ધાબેન જ પાડી છે, અમે તો આટા બીટા કરીશી। આવી રીતના સીધા પટ્ટા જ પાડવાના રહે, પછી સુકાઈ જાય પછી આપણે આના કટકા કરી નાખવાના। શ્રદ્ધાબેન સ્પેશિયલ અહીંયા સેવ પાડી છે ને અહીંયા સ્ટારવાળા ગાંઠિયા પાડ્યા છે। કલરફુલ તમને અહીંયા લાગતું હોય છે। આપણી વેફર સુકાઈ ગઈ છે મસ્ત, તો હવે આપણે એને ભેગી કરી લઈએ। કટકા થઈ ગયા છે મસ્ત, આપણે કટકા કરવાની જરૂર નથી। અને હમણાં 10 મિનિટમાં તળી અને પછી ખાઈ લઈએ। શ્રદ્ધાબેન સ્પેશિયલ સેવ બતાવો તમને, મસ્ત થઈ કાવાનું। એક ઓલું વ્હાઈટ કલરનું લાવતો, મસ્ત સફેદ પટોળ હોય। એક લીલો લાવ। તો આપણી છે આ તિરંગા વેફર, કેસરી, સફેદ અને લીલો।
આ બધી પોટલી આપણે થઈ ગઈ છે ને આ રીતના આપણે અત્યારે અહીંયા મૂકતા જાવી છીએ. આવી રીતના આપણે કરવાની છે પોટલીને. આટલા 1 ઇંચના અંતરે આપણે રાખવાની છે. પછી અહીંયા આટલો ભાગ તો આપણે સિલાઈમાં વહી જવાનો 2 સાઈડ, એટલે આપણે એટલા ભાગમાં નથી રાખી. અને કઈ રીતના કરવું હમણાં થઈ જાય પછી તમને બતાવું. તો તૈયાર થઈ ગઈ છે આપણી પોટલી, તમે જોઈ શકો છો. પછી હવે અહીંયા જે આ દોરા છે ને એ આપણે હમણાં કટિંગ કરી નાખશું. અને કંઈક આવો લુક આવે છે પોટલીનો. બાંધણીની સાડી છે વર્કવાળી. આવી રીતના આપણે કોલર કરવાના છે. મોબાઈલમાં જોઈન કરી છે. હજી તો મેં કોઈ દિવસ આવા કોલર નથી કર્યા કોટીમાં. અને કટિંગ હજી તો કરી છે. ને બ્લાઉઝનું કટિંગ કરી વાળ્યું છે ને ચણિયાનું કટિંગ કરી વાળ્યું છે. હવે આપણે ઉપરની જે કોટી છે એનું કટિંગ કરીશું. તો આપણે આ સીવલેસ બાઈનું બ્લાઉઝ મેં તમને કીધું એ કંઈક આવી રીતના આપણે નેક ડિઝાઇન કરી છે, પ્રિન્સેસ કટ કર્યું છે અને અસ્તર નાખેલું છે. અને પાછળ આપણે બેકમાં હૂક કરવાની છે.